હેલો એવરીવન. તો આજે આપણે એક રિવિઝન ચેપ્ટર 4 કરી રહ્યા છીએ. એની અંદર છે કોલ ઓફ ધ હિલ્સ. તો ફર્સ્ટ ઓફ ઓલ મારે તમને એ કહેવું છે કે આ પોઇટ્રી પણ આપણે કરેલી જ છે. તો એના જે ટ્રુ એન્ડ ફોલ્સ છે એ પણ તમે જોઈ લેજો, અને ન થયા હોય તો કરી અને મને વોટ્સએપ કરી દેજો જો તમારે ગૂગલ ક્લાસમાં સબમિટ ન થતા હોય. તો જે આપણો જે ગ્રુપ છે 9th ગુજરાતી મીડિયમનો, એની અંદર જે તમારું બીજી એક સૂચના પણ છે જે મને આપવી હતી કે જ્યારે બી તમારી કોઈ એક્ઝામ હોય કે પછી કોઈ મટીરિયલ હોય, જેટલું બી હોમવર્ક હોય એનું PDF બનાવી અને તમારે વોટ્સએપ ગ્રુપમાં મને મોકલી દેવાનું, જે આપણું 9th ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ કરીને છે એ ગ્રુપની અંદર. અને આ બધી જાણકારી હું તમને એટલે કહું છું કે ટ્રુ એન્ડ ફોલ્સ છે કે એવા બધા ક્વેશ્ચન્સ છે એ તમને એક્ઝામમાં આવે જ છે. એટલે આ બધી એક્સરસાઇઝ છે એ કરવી જરૂરી છે, તો એ કમ્પ્લીટ કરી લેજો. પછી આ બી ઓપ્શન છે એ પણ પૂરું કરજો. અને હવે આપણે આજે કરીએ છીએ કોલ ઓફ ધ હિલ્સનું જે ચેપ્ટર છે રીડિંગ 2, જેની અંદર જે અબુ મિયાં છે એની સ્ટોરી છે. આઈ થિંક તમને હવે આ રિકોલ જ છે, એટલે આપણે એટલું બધું ડિટેલમાં નહીં જઈએ, કારણ કે આ સ્ટોરી એક એવી છે એન્થુઆઝમની છે કે એક માણસ ગમે એટલું વીક શું કામ ન હોય, એ જો ધારે ને, જો એના મનમાં નિશ્ચિત હોય તો એ ગમે એ કરી શકે છે. છેલ્લી આખરી શ્વાસ સુધી પણ લડવું જોઈએ એ હું માનું છું. એ એવું એક અહીંયા ચાંદની કરીને જે એક બકરી છે, એક ગોટ છે, એ અહીંયા કને પ્રૂવ કરે છે. તો અને બીજું એક વસ્તુ પણ છે કે હ્યુમન બિંગ અને જે એનિમલ્સ હોય છે એના પ્રત્યેનું પ્રેમ કેટલું હોય છે, વચ્ચેની લાગણીઓ કેટલી હોય છે. અને સાથે સાથે જે આપણે બીજો એક પ્રશ્ન એ છે, હ્યુમેનિટી છે, હ્યુમન બિંગ છે, એ એનિમલને બાંધીને રાખે છે. શું બાંધીને રાખવું? જેમ કે તમે પોપટને પિંજરામાં પૂરીને રાખો તો ઓબ્વિયસ એ ઘણા ટાઈમ પછી જો 1 વર્ષ સુધી પિંજરામાં રહે તો એ ઉડતા ભૂલી જાય છે. એ જ રીતે જો માણસને કદાચ કોઈ અનહદ રીતે એને જો બાંધવામાં આવે તો એ પણ એના બધા લક્ષણ ભૂલીને એક જાનવર જેવું બની જાય છે. તો કહેવા શું માંગે છે કે જેટલું બને ને એટલું એ વ્યક્તિ હોય કે પછી જનાવર હોય કે બીજું કોઈ પ્રાણી પક્ષી હોય, તો એ પણ એક જીવ છે. તો જીવને કેટલું આપણે એને સ્વતંત્રતા આપવી જોઈએ એની પણ અહીંયા વાત જરૂર કરેલી છે. તો આખા ચેપ્ટરમાંથી કદાચ તમને એવું લાગતું હશે કે આ સ્ટોરી છે એક અબુ મિયાંની કે આપણને શીખાડે છે કે આવું આવું હોવું જોઈએ. પણ મારું કહેવું એ છે કે આપણને એક મોરલ વસ્તુ એ શીખાડે છે કે માણસને માણસની રીતે જોવો. હું કહે ને કે એક કાળા ધોળા છે, પછી એને આપણે જેટલી હદ સુધી એને બાંધીને રાખશું ને એને એટલી હદ સુધી પીડા થશે. એટલે પીડા આપવી એના કરતાં સ્વતંત્ર રીતે એવું કહે ને કે લીવ એન્ડ લેટ લીવ, એટલે જીવો અને જીવવા દો, એ મંત્ર સાથે આ એક આખી આપણને ચેપ્ટર છે કોલ ઓફ ધ હિલ્સ, એ આખું ઊંડાણ પ્રત્યેનું આપણને મેસેજ આપી જાય છે. જો આપણે જોઈએ તો આને લાઇન બાય લાઇન એકવાર વાંચી લઈએ, જેથી કદાચ તમને કોઈ ડિફિકલ્ટ વર્ડ લાગ્યા હોય તો ફરી એકવાર રિવાઇઝ થઈ જાય. ચલો જોઈએ. હે અબુ મિયાન, લુકિંગ સેડ, why are you sitting alone today? Where is your darling કાલુ? એમ પૂછે છે કે કોણ? ગોવિંદ વોઝ વરીડ. હવે ગોવિંદ નામનો એક છોકરો છે એને પૂછે છે અબુ મિયાનને કે કેમ આજે તું બહુ શેડ લાગે છે અબુ મિયાન? લાગે છે આજે તારી અને તારી કાલુ ક્યાં છે? એમ તારી પ્રિય કાલુ ક્યાં છે? પરહેપ્સ આઈ હેવ લોસ્ટ હર. આઈ હેવ સીન હર ફૂટ પ્રિન્ટ્સ ગોઈંગ અપ ધ હિલ્સ. દેટ ડેવિલ મસ્ટ હેવ કિલ્ડ હર. હવે શું કહે છે કે મેં કદાચ એને ખોઈ દીધી છે, કારણ કે મેં એના ફૂટ પ્રિન્ટ્સ જોયા છે કઈ તરફ, હિલ્સ તરફ જતા હોય, અને એ ડેવિલ એને ખાઈ ગયો હશે. Poor Abu Khan was almost in tears. He could not understand why Kalu broke the steering and disappearing in the night. He used to give her a green juicy grass and tasty greens, but even then his only family member had left his house. હવે શું કહે છે, અબુ ખાન હતા એટલા રોતા હતા એમ, કારણ કે કાલુને એને સમજાતું નહોતું કાલુ શું કામ અહીંયાથી એની જે એના ગળામાં બાંધેલી જે ચેન હતી એને તોડી નાખી અને રાત્રે ગાયબ થઈ ગઈ. કારણ કે એ તો એને સારું સારું ખાવાનું આપતા હતા, તોય પણ કેમ એણે મૂકી દીધું એમ, જાણે એવું લાગતું હતું કે આજે ફેમિલી મેમ્બરને એણે મૂકી દીધું એ. After some days, Abu Miyan brought another goat. This new one was pretty white
as the snow had two little horns and a pair of lovely bright red eyes. હવે થોડું દિવસો પસાર થાય છે પછી એક નવી એવી બકરી લાવે છે. એકદમ એની ધોળી એટલી હતી કે જેટલા જાણે બર ફર્યું એમ, અને એના નાના નાના શિંગડા હતા. હોર્ન્સ એટલે શિંગડા થાય હો. અને પેર ઓફ લવલી બ્રાઇટ રેડ આઈસ, અને એની આંખોની એક જો જેમ કે આપણે કહીએ ને લાલ લાલ આંખો હતી. તો આનું કદાચ ઇમેજિન કરીએ તો એ આપણે કદાચ આ બકરીમાં તમે આમ કલર પૂરતા થઈ જાઓ ને કે આમ વ્હાઇટ કલર દેખાય, નાના નાના શિંગડા છે, લાલ આંખો છે, તો પણ તમને કેટલી બ્યુટિફુલ લાગે. આંખ બંધ કરો એટલે તમને એનું જે આખું ચિત્ર છે એ દેખાઈ આવે છે. આઈ કોલ યુ ચાંદની. હવેનું નામ શું રાખે છે? હવેથી હું તને ચાંદની બોલાવીશ. કેરસિંગ હર સોફ્ટ ફર એઝ હી સેડ. હવે સોફ્ટ ફર એટલે કે એના જે રૂંવાટી હોય છે ને એને કહેવાય છે. વન ફાઇન મોર્નિંગ હિઝ નેબર ગોવિંદા અપિયર્ડ. હી શો અબુ મિયાન ટોકિંગ ટુ હિઝ ઓનલી ફેમિલી મેમ્બર. હે અબુ ચાચા, યુ લુક્ડ હેપી એન્ડ હેલ્ધી. હાઉ ઇઝ લાઈફ નાઉ? હવે જ્યારે ગોવિંદ આવીને એને પૂછે કે અબુ ચાચા તમે તો બહુ આજકાલ ખુશ લાગો છો એમ, શું કે કેવી ચાલે લાઈફ એમ. આઈ એમ હેપીએસ્ટ પર્સન ગોવિંદા. ચાંદની હેઝ બ્રોટ ન્યૂ લાઈફ ટુ મી. સી લવ્સ મી અ લોટ એન્ડ ઇવન આઈ કાન્ટ લીવ વિદાઉટ હર. હવે શું કહે છે ગોવિંદા, હું આજે દુનિયાનું સૌથી વધારે ખુશ માણસ હોઉં તો હું શું, કારણ કે ચાંદની મારા માટે નવી એક જિંદગી લાવી છે અને મને એટલું બધું પ્રેમ કરે છે અને હું પણ એના વગર રહી શકતો નથી, એવું અબુ ચાચા એને કહે છે. બટ વોટ આર યુ ટેલિંગ હર? તમે એને શું કહીશ? આઈ શો યુ ટોકિંગ વિથ યોર ડાર્લિંગ. ઓ યસ, આઈ વોઝ ટેલિંગ હર ધ સ્ટોરી ઓફ કાલુસ એન્ડ એટ ધ બ્લડી થ્રસ્ટી ટીટ ઓફ ધ ડેવિલ ઓન ધ હિલ. હવે શું કહે છે? હા, એ કે તમે શું વાતો કરી રહ્યા હતા એના જોડે, કારણ કે હું આવ્યો ત્યારે તમે કંઈક વાતો કરી રહ્યા હતા એના જોડે. તો કે હા, આઈ વોઝ ટોકિંગ વિથ હર અબાઉટ ધી એન્ડ ઓફ કાલુસ સ્ટોરી. હવે શું કહે છે કે હું કાલુની સ્ટોરી કહેતો હતો કે કાલુ કઈ રીતના હિલ્સ ઉપર ગઈ અને કઈ રીતના જે ઉપર જે ભેડિયો રહેતો હતો એને ખાઈ ગયો એમ. અબુ મિયાન રિપ્લાઇડ, બટ માય ડિયર ચાંદની વિલ નેવર લીવ મી. સી ઇઝ સો અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ હેપી વિથ મી, હી એડિટ. હવે શું કહે છે કે મારી ચાંદની છે મને ક્યારે મૂકીને નહીં જાય, કારણ કે બહુ અન્ડરસ્ટેન્ડિંગ અને બહુ હેપી છે મારા માટે, એવું એ કહે છે. Govinda said, Abu Chacha, I am delighted to see you like this. I am sure Chandni will accompany you till your last breath. આમ શું કહે છે કે ગોવિંદા એમ કહે છે કે હું બહુ ખુશ છું કે તમે આટલા ખુશ છો અને હું વિશ કરીશ કે જ્યાં તમારા છેલ્લા શ્વાસ સુધી ચાંદની તમારી જોડે રહે. Some years passed. Chandni developed an attraction for the hills. Every morning she watched the hilltop and shining in the tender sunlight. હવે શું કહે છે ઘણા વર્ષો પસાર થઈ જાય છે પણ એનો અટ્રેક્શન ધીરે ધીરે હિલ્સ તરફ જતું હોય છે. એ એવરી સવારે જ્યારે ડેલી સવારે એ જોવે છે હિલ્સ ઉપર તો એને એવું લાગતું એટલે કે આખું શાઇન થતું હોય છે સનલાઇટના કારણે. હાઉ બ્યુટિફુલ ધીસ હિલ્સ આર, શી થોટ, એન્ડ હાઉ રિફ્રેશિંગ ઇઝ ધ બ્રીઝ દેટ બ્લોઝ થ્રુ ધેમ. અને શું કહે છે આ હિલ્સ કેટલી બ્યુટિફુલ છે અને આની ઉપર જે એકદમ જે આમ ઓલું કહે ને કે ફ્રેશ રિફ્રેશ હવા જે આવતી હશે અને જે એનો બ્રીઝિંગનો જે અવાજ આવતું હશે એ ગજબનું હશે જોવાનું. આઈ મસ્ટ રન અક્રોસ ધોઝ ગ્રીન ફિલ્ડ. મારે મારે ભાગીને ત્યાં ગ્રીન ફિલ્ડ્સ પર જવું જોઈએ. શી રન ટુવર્ડ ધ હિલ્સ બટ સ્ટોપ વિથ અ ઝર્ટ. દેર વોઝ અ રોપ અરાઉન્ડ હર નેક. શી હેટેડ ઇટ મોસ્ટ. હવે જેવી ભાગવાની કોશિશ કરે છે ત્યાં તો એવામાં એનો ગળામાં જે નેક ઉપર જે દોરડી બાંધેલી હોય છે એ એને રોકી લે છે અને એને કહે છે કે આ સૌથી વધારે જો નફરત કરતી હોય તો એ આ દોરીને કરે છે જેણે એને બાંધીને રાખી છે. ગ્રેજ્યુઅલી ચાંદની સ્ટોપ્ડ ઇટિંગ ધ ગ્રીન ગ્રાસ એન્ડ ટેસ્ટી ગ્રેન્સ. Even she lost interest in Abu Khan's stories. She lost her appetite, grew new thin. She stared moodlessly at the hills, bathing in the sunlight or praying with the clouds. હવે શું કહે છે કે ધીરે ધીરે ચાંદની છે એ ખાવાનું બંધ કરી દીધું, પીવાનું બંધ કરી દીધું અને અબુ ખાનની જે સ્ટોરીઝ હતી એમાં પણ એણે ઇન્ટરેસ્ટ દેખાવાનું ઓછું કરી દીધું. હવે એના લીધે એ બહુ પતલી થતી જતી, વીક થતી જતી હતી અને બસ એ જ વિચાર કરતી હતી કે સનલાઇટ જે ઉપર હિલ્સ છે એ સનલાઇટના લીધે કેટલી આમ જાણે કેમ કે આમ સૂર્યપ્રકાશથી ને જે આપણે જોઈએ ત્યારે એટલું મસ્ત સુંદર વાતાવરણ લાગતું હોય કે જાણે હિલ્સ છે બધી એ સનલાઇટમાં નહાતી હોય અને વાદળાઓ સાથે રમતી હોય. Abu Khan could see the sense what was happening to dear Chandni. He pushed her into a small hut and shut the door, but forgot to close the small window at back. The same night, Chandni made
the window her passage for freedom. When Chandni reaches the hilltop with the big yellow sun was rising in the horizon, she was overflowing with the joy and wonder. A green grass under her feet became golden yellow. The wind sung on the endless song of welcome. Chandni felt as if she were meeting her mother after years of separation. How different all this was from Abu Khan's prison's house. હવે શું કહે છે, આજે એવું ખબર પડે છે એટલે અબુ ખાન છે એને એક આખી હટ એટલે કે એવી ઝૂંપડીમાં એને પૂરી દે છે, પણ પાછળની એક વિન્ડો હોય છે બંધ કરતાં ભૂલી જાય છે, અને એ જ વિન્ડો છે એ ચાંદની માટે એની સ્વતંત્રતાનો રસ્તો બને છે. અને એ રાત્રે ક્યાં પહોંચી જાય છે, સાંજનો સમય હોય છે, બહુ અંધારું થવા આવ્યું છે ત્યારે એ એકદમ ત્યાં હિલ્સ પર પહોંચી જાય છે. ત્યારે સૂર્ય છે એ સૂર્યાસ્ત થતું હોય છે, અસ્ત થતું હોય છે, અને આખું જે ગ્રીન ગ્રાસ છે એ એને યલોઈશ લાગવા લાગે છે. અને એવું લાગતું હતું કે જાણે હવાઓ છે બધી ભેગી થઈને એના વેલકમના ગીત ગાતી હોય. અને ચાંદનીને એટલું બધું સરસ લાગતું હતું જાણે કે વર્ષો પછી એની મમ્મીને મળી હોય. આટલા બધા વિરહ વેદનાના વર્ષો કાઢ્યા પછી એને જે જોઈતું હતું એ મળ્યું છે. અને આ એટલું બધું અલગ હતું કે જે અબુ ખાનની પ્રિઝનર્સ હાઉસ હતો એના કરતાં પણ એકદમ અલગ હતું એમ. That day she jumped and played and ate all around. She was on the top of the world. It was the happiest day in Chandni's life. એટલે આખો દિવસ એ રાત્રે ભાગીને આવી કે તે સવાર થઈ અને પછી એવું લાગતું હતું કે આખો દિવસ રમી કૂદી ફરીને જમ્યા કર્યું હિલ્સ ઉપર, એટલે એને બહુ જ મજા આવી. ચાંદનીની જિંદગીનો સૌથી હેપીએસ્ટ ડે હોય તો એ આ દિવસ હતો. The sun disappeared behind the hills. Soon the darkness covered the grass, the flowers and the trees, and the wind stopped blowing. There was a stillness all around. An owl hooted from a hole. Chandni felt scared. હવે આખી સાંજ દિવસ તો પસાર થઈ ગયો, પણ જેવી સાંજ થઈ ને એટલે એમ શું થયું કે અંધારું છવા લાગ્યું, અને બધી જગ્યાએ જે ડાર્કનેસ છે એ ગ્રાસનું, ફ્લાવર્સનું, ટ્રીઝનું બધા ઉપર અંધારો છવાઈ ગયો, અને હવા પણ બંધ થઈ ગઈ. એટલી બધી શાંતિ હતી. ઇવન જે આઉલ હતો, જે ઘુવડ હતો, એ પણ બોલતો હતો, એ પણ એને સંભળાતું હતું, અને એટલું બધું આમ ડરાવનું લાગતું હતું હોય. ધ ફૂલ મૂન રોઝ ઇન ધ ડિસ્ટન્ટ સ્કાય, એટલે બહુ દૂર સ્કાય ઉપર એને આખું મૂન દેખાયું. ઇટ ઇઝ અ સિલ્વર લાઇટ. ચાંદની શો ટુ બ્રાઇટ આઈઝ એન્ડ શાર્પ ટીથ મૂવિંગ સ્લોલી ટુવર્ડ હર. હવે આ લાઇટની અંદર એક એવી સિલ્વર કલરની લાઇટ જોઈ જે એના તરફ આવતી હતી, અને એના દાંત દેખાયા. ધ ડેવિલ વોઝ નોટ ઇન અ હરી. જે ફૂલ હતો એને કોઈ જલ્દી નહોતી એમ. હી ન્યૂ દેટ ગોટ વોઝ ઓલ્સો હિઝ ફૂડ. એને ખબર હતી કે આ બકરી મારો જ શિકાર છે, મારો જ ખોરાક છે. ધ વુલ્ફ એન્ડ ધ ગોટ સ્ટ્રક ધેર હેડ્સ વિથ ઈચ અધર. એટલે કે જે વુલ્ફ અને બકરી છે એ બંને એકબીજાને હેડને પછાડે. હી વોઝ બિગ એન્ડ ફ્યુરિયસ વેરેઝ શી વોઝ સ્મોલ બટ નોટ વીક. હવે વુલ્ફ હતો એ એકદમ મોટો હતો અને એકદમ ડરાવનો હતો, જ્યારે કે ચાંદની ભલે સ્મોલ હતી, નાની હતી, પણ વીક ન હતી. ચાંદની સ્ટૂડ ફર્મ ઓન હર લેગ્સ, હેડ સ્લાઇટલી બીટ એન્ડ હર સ્ટ્રોંગ હોર્ન્સ એમ્ડ એટ ધ ડેવિલ. તમે જોઈ શકો છો કઈ રીતના ચાંદની ઊભી છે, એકદમ કડક પગ કરી નાખે છે, અને માથું એકદમ નીચું નમાવીને અને એના જે એના હોર્ન્સ છે, શિંગડા છે, એની સામે ભરાવતા હોય છે. She looked like a brave soldier ready to fight a cruel enemy. અને એવું લાગતું હતું કે એક હોશિયાર, એક બહાદુર, એક સિપાહી છે કે જે સામે ખબર છે કે એનિમી મારી જ નાખવાનું છે, એની સામે એ લડવા ઊભી રહી છે. The fight began. It went on through night. The moon began to grow pale and suddenly hide behind the clouds. The stars also began to disappear one by one. A faint light appeared in the east. The first ray of the sun showed Chandni lying on the ground. She was completely shocked in blood. The wolf, tired and sleepy, was getting ready to devour her. હવે શું કહે છે કે ફાઇટ ચાલુ થાય છે, આખી રાત ચાલુ થાય છે ફાઇટ, અને સવાર થાય છે જેમ કે સૂર્ય છે, ચંદ્ર છે એ ડિસઅપિયર થતું જાય છે, તારાઓ પણ છે એ પણ ગાયબ થતા જાય છે, અને એક સૂર્યની કિરણ પડે છે, અને એ કિરણ સાથે એવું લાગે છે કે ચાંદની ગ્રાઉન્ડ ઉપર પડી છે, આખી લોહીથી લથબથ પડી છે. અને જે વુલ્ફ છે એ કેવું છે, ટાયર્ડ છે, થાકી ગયો છે, નીંદર આવે, ઊંઘમાં આવે છે, સ્લીપી છે, અને આમ રેડી જ હોય છે, ભૂખ્યો પણ હોય છે કે હવે આને હું ખાઉં. A flock of birds sitting on a tree
વોઝ ડિબેટિંગ ધ રિઝલ્ટ ઓફ ધી ફાઇટ. એટલે ઘણા બધા આખા બર્ડનું ઝુંડ હતું, બધો વિચાર કરતું હતું કે હુ ઇઝ ધી વિનર ઓફ ધીસ ફાઇટ, એટલે આજે કોણ જીત્યું હશે. સો હુ ઇઝ ધ વિનર આસ્ક ધ સ્મોલ વન. એક નાનો હતો એણે પૂછ્યું. ધ વુલ્ફ ઓફકોર્સ મોસ્ટ ઓફ ધ અધર ડિક્લેર્ડ ટુગેધર. બધાએ ભેગા થઈને કીધું કે હા, કારણ કે ચાંદનીને મારી નાખી છે ગોટને, એટલે ઓબ્વિયસ વુલ્ફ જ છે એ જીત્યો છે. નો સેડ અ વાઇઝ ઓલ્ડ બર્ડ. એકદમ જે એક બર્ડ હતો જે હોશિયાર અને જૂનો, એ કહે છે ચાંદની ઇઝ ધ વિનર. આઈ હેવ નેવર સીન સચ અ બ્રેવ ફ્રીડમ ફાઇટર. મેં આજથી પહેલાં ક્યારેય આવી એકદમ જે કહેવાય બહાદુર ફ્રીડમ ફાઇટર ક્યારેય નથી જોઈ. તો એ છેલ્લે ચાંદની છે એ એઝ એ પર્સપેક્ટિવથી જોઈએ, ભલે એ શહીદ થઈ ગઈ પણ વિનર તો એ જ કહેવાની, કારણ કે આટલી જે હોશિયારી કહેવાય તો બહાદુરી કહેવાય એ બીજા ક્યારે કોઈમાં આવી ન હતી કે જે એક વુલ્ફ સામે એટલે સુધી હદ સુધી લડી શકે. એટલે હવે આપણને એક પોઈન્ટ એ પણ મળે છે કે આપણે ગમે એટલા વીક શું કામ નહીં, સત્ય સામે સત્ય આપણી પાસે હશે તો આપણે જરૂર એની આગળ વધવું જોઈએ અને જરૂરથી ફાઇટ કરવી જોઈએ. જો સાચા હશું તો ડેફિનેટલી આપણને રિઝલ્ટ એનું મળવાનું જ છે, જસ્ટિસ મળવાનું જ છે. એવું નહીં કે આપણે ખોટાનો સાથ દેવું જોઈએ. તો આ હતું તમારું ચેપ્ટર ધ રિવિઝન 4 કોલ ઓફ ધ હિલ્સ. તો આના જે તમે કદાચ ન લખ્યા હોય ક્લોઝરી, વોકેબ્લરી અને આની જેટલી પણ એક્સરસાઇઝ છે એ તમે કમ્પ્લીટ ન કરી હોય તો વેરી સૂન આ એક્સરસાઇઝ કમ્પ્લીટ કરજો ને મને મોકલાવી દેજો. અને કોઈ બી ડાઉટ્સ હોય તો તમે મને પૂછી શકો છો. તો આપણે અહીંયા વિડીયો કમ્પ્લીટ કરીએ છીએ. થેન્ક યુ.